અમૂલમાં ભાજપ રાજ. અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં 13 પૈકી 11 બ્લોકમાં ભાજપની ભવ્ય જીત. માત્ર બોરસદ અને કપડવંજ બ્લોકમાં જ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા. આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળના કુલ 12 બ્લોક પૈકી 8 બ્લોક તેમજ વ્યક્તિ સભાસદની એક બેઠક માટે ગત તારીખ 10 સપ્ટેમ્બર બુધવારના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં 97.48% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. આજરોજ અમૂલ ડેરીમાં આવેલા સરદાર પટેલ સભાગૃહ ખાતે આ ચૂંટણીની મત ગણતરી યોજાઈ હતી, જેમાં કુલ 9 બ્લોક પૈકી 7 બ્લોકમાં ભવ્ય વિજય સાથે ભાજપે અમૂલમાં કબજો જમાવ્યો છે. ત્યારે ભાજપના છાવણીમાં આનંદનો માહોલ છવાયો છે. ભાજપના વિજેતા ઉમેદવાર અને તેમને મળેલા મત: આણંદ કાંતિભાઈ સોઢા પરમાર 79 મત મળ્યા 51 મતથી વિજય. ખંભાત રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર 84 મત મળ્યા 65 મતથી વિજય. પેટલાદ બીનાબેન તેજસકુમાર પટેલ 83 મત મળ્યા 78 મતથી વિજય. નડિયાદ વિપુલભાઈ કાંતિભાઈ પટેલ 83 મત મળ્યા 60 મતથી વિજય. કઠલાલ ગેલાભાઈ માનસી ઝાલા 79 મત મળ્યા 54 મતથી વિજય. માતર ભગવતસિંહ કાળીદાસ પરમાર 53 મત મળ્યા 35 મતથી વિજય. વ્યક્ત સભાસદ વિજયભાઈ ફુલાભાઈ પટેલ 4 મત મળ્યા 1 મતથી વિજય. ઠાસરા પ્રિયાબેન કુણાલસિંહ પરમાર બિનહરીફ. બાલાસિનોર રાજેશભાઈ પાઠક બિનહરીફ. મહેમદાવાદ ગૌતમભાઈ ચૌહાણ બિનહરીફ. વીરપુર સોપસી પરમાર બિનહરીફ. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને તેમને મળેલા મત: બોરસદ રાજેન્દ્રસિંહ ધીરસિંહજી પરમાર 52 મત મળ્યા 12 મતથી વિજય. કપડવંજ ભુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી 61 મત મળ્યા 11 મતથી વિજય. ભાજપ ઉપર કૌભાંડના આક્ષેપો મૂકનાર કેસરીસિંહ હાર્યા. અમૂલ ડેરીમાં ભાજપના સત્તાધીશોને જમીન ખરીદીમાં તેમજ કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ આચરી હોવાના આક્ષેપ માતર બ્લોકના અપક્ષ ઉમેદવાર કેસરીસિંહ સોલંકી કર્યા હતા. કેસરીસિંહ સોલંકીએ આ ચૂંટણી જીતવા માટે ઘણી મહેનત કરી હતી, પરંતુ કેસરીસિંહ સોલંકી આ ચૂંટણી હારી ગયા છે. તેઓને માત્ર 18 મત જ મળ્યા છે. બોરસદમાં કોંગ્રેસનો દબદબો યથાવત. અમૂલ ડેરી બોરસદ બ્લોકમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર જીતતા આવ્યા છે. તેઓ આ વર્ષે પણ પોતાના દમ પર ચૂંટણી જીતી બોરસદ બ્લોકમાં કોંગ્રેસનો દબદબો જાળવી રાખ્યો છે. બોરસદ કપડવંજ સીટ જીતી નથી શક્યા એનું દુઃખ છે. અજય બ્રહ્મભટ્ટ, ભાજપની ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટ જણાવે છે કે અમે પશુપાલકોને આવનાર 5 વર્ષમાં કરવાના વિકાસ કામોનું વિઝન બતાવ્યું હતું. ભાજપના પ્રયત્નોને કારણે ઇતિહાસમાં પહેલી વખત અમારા 13માંથી 11 ડિરેક્ટરોનો વિજય થયો છે. ગત બોડીમાં ભાજપના માત્ર 3 ડિરેક્ટરો હતા, 3માંથી અત્યારે 11 થયા છે, પરંતુ બોરસદ અને કપડવંજ સીટ જીતી નથી શક્યા એનું અમને ભારોભાર દુઃખ છે. આવનારા દિવસોમાં આ બંને બ્લોકમાં અમે વધુ મહેનત કરી જીતવા પ્રયત્ન કરીશું. ટૂંક સમયમાં અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થયા બાદ 100 દિવસના એજન્ડા સાથે દરેક ડિરેક્ટરોને દૂધ મંડળીઓ તેમજ પશુપાલકોની વિઝિટ કરવામાં આવશે. ભાજપના લોકો ભ્રષ્ટાચારના રૂપિયાથી જ મારી સામે ચૂંટણી લડ્યા: રાજેન્દ્રસિંહ. બોરસદ બ્લોકના વિજેતા ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર જણાવે છે કે બોરસદ ને આંકલા વિસ્તારના મતદારો મારી ઉપર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી મને જીતાડ્યો છે. મેં છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત આવી ચૂંટણી જોઈ છે. સાંસદ સભ્ય અને ધારાસભ્ય લખલૂટ રૂપિયા ખર્ચા. અમુક લોકોએ મને ટાર્ગેટ બનાવ્યો, તેમ છતાં ગરીબ અને સામાન્ય મતદારોએ મને વિજયી બનાવ્યો. ભાજપના લોકો ભ્રષ્ટાચારના રૂપિયાથી જ મારી સામે ચૂંટણી લડ્યા હતા. વ્યક્તિગત સભાસદમાં ભાજપના વિજયભાઈનો 1 મતથી વિજય. આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં વ્યક્તિગત સભાસદની એક બેઠક માટે 2 ઉમેદવારો મેદાનમાં હતા. આ વિભાગમાં કુલ 7 મત પડ્યા હતા. આ 7 મત માન્ય રહ્યા હતા. જાહેર થયેલા પરિણામમાં 7 મત પૈકી 4 મત વિજયભાઈ ફુલાભાઈ પટેલને મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર રણજીતભાઈ કાંતિભાઈ પટેલને 3 મત મળ્યા. આમ 1 મત વધારે મેળવનાર ભાજપના વિજયભાઈ ફુલાભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આજે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનું પરિણામ હતું અને 109 મતનું મારા વિભાગની અંદર મતદાન થયું હતું. એની અંદર 79 મત મને મળ્યા છે. પશુપાલકો માટે ખાસ કોઈ વિઝન આપનું? આપ જૂના અનુભવી છો. તમે જુઓ કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ કે એમની એક સોચ છે સહકારથી સમૃદ્ધિ, અને દેશમાં સૌપ્રથમ આઝાદી પછી સૌપ્રથમ પહેલીવાર સહકારિતા ખાતું બનાવ્યું, મંત્રાલય બનાવ્યું, અને એવા યશસ્વી આપણા ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર માટેનું કામ સોંપ્યું. ત્યારે મોદી સાહેબના વિઝન પ્રમાણે એમણે સહકારથી સમૃદ્ધિ માટે અને ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય માણસ કે જે દૂધના ધંધા ઉપર, વ્યવસાય ઉપર ટકી રહ્યો છે, એની આવકને બમણી કરવા માટેના આખા દેશની અંદર જે એમના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે અમૂલ ડેરીની અંદર અગાઉ 2.5 વર્ષનું જે અમારું શાસન હતું એ ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બોર્ડ હતું, અને એની અંદર જે મોદી સાહેબના ભારતીય જનતા પાર્ટીની કુનેહ પ્રમાણે, એમના સિદ્ધાંતો પ્રમાણે જે અમે સારો વહીવટ કર્યો, અને સારામાં સારા વહીવટ થકી અગાઉના વહીવટ કરતાં અમારા 2.5 વર્ષના શાસનની અંદર ડબલ ભાવફેર બોનસ આપ્યું. એનાથી
આણંદ જિલ્લો, ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના તમામ મતદાર ભાઈઓ, સભાસદો, ખેડૂતો, પશુપાલકો ખૂબ ખુશ હતા. એના કારણે તમે જોઈ શકો છો કે અમૂલની અંદર સૌ પ્રથમ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા પસંદગી કરાયેલા ઉમેદવારોની ચૂંટણી કરવામાં આવી અને એમાં સૌ પ્રથમ પહેલા જ કોરીએ ફર્સ્ટ ક્લાસ ભાજપને બહુમતી મળી. 8માંથી 4 સીટો અમારી બિનહરીફ થઈ અને આજે 8નું ઇલેક્શન હતું. 8ના ઇલેક્શનની અંદર આજે 4 આણંદ જિલ્લાની હતી, એમાંથી 3 ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે, 1 કોંગ્રેસ સમર્પિતને ગઈ છે, જ્યારે એક વ્યક્તિગત સભાસદની અંદર કહીએ તો નંબર 2 વિભાગની અંદર વર્ષોથી જે જીતતા હતા એનો આજે કોટો કાઢી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગતમાં પણ જીત્યા છે. આમ 4 સીટો ગઈ વખતની બિનહરીફ અને 4 સીટો આ વખતે એમ કરી 8, એટલે અમારું સંપૂર્ણ બહુમતીવાળું બોર્ડ, 4 સરકારના પ્રતિનિધિ. અને હજુ ખેડા જિલ્લાની અંદર પણ જુઓ, એ જે 3 સીટો બાકી રહી છે એમાં પણ જળહળતો વિજય અને આજે અમૂલ ડેરીની અંદર મોદી સાહેબના કારણે, અમિત શાહ સાહેબના કારણે અને આણંદ ગુજરાતના જે પાર્ટીના પ્રમુખ અને જે 156 મતોનો રેકોર્ડ ધરાવે છે એવા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબની જે કુનેહતાને કારણે આજે સમગ્ર અમૂલની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. પશુપાલકોનો ફાયદો થવાનો છે. ચોક્કસ મોદી સાહેબ આજે વિદેશમાં પણ, અમેરિકાની પણ સામે જ્યારે ઝૂકતા નથી, આનું કારણ એક જ છે કે મારો પશુપાલક નબળો બનવો ના જોઈએ. એના માટે સહકારથી સમૃદ્ધિની વાતને પ્રયત્ન કરવા માટે આજે અમૂલની અંદર સંપૂર્ણ બહુમતી સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, જેનો આજે મને આનંદ છે.